પોરબંદરના ધરમપુર નજીક શ્રી રાજરાજેશ્વરી મહાદેવી અને 10 મહાવિદ્યાના મંદિરમાં 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે, જેમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ વચ્ચે શરૂ થયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોરબંદર જિલ્લામાં બીએલ જોશી ચેરિટેબલ ટ્રસ્ટ તથા બીએલ જોશી બેનીવોલન્ટ ફંડ ટ્રસ્ટ લંડન દ્વારા ધરમપુર નજીક આ મંદિરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં શ્રી રાજરાજેશ્વરી મહાદેવી, શ્રી ત્રિપુરા સુંદરી માતાજી તેમજ 10 મહાવિદ્યાઓની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા માટે 3 દિવસીય મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી 35થી વધુ મંદિરોનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. આ નવીન મંદિર તેની ભવ્યતા, કોતરણી અને આધ્યાત્મિક વાતાવરણને કારણે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લંડનના વેમ્બલી સ્થિત ટ્રસ્ટના મુખ્ય દાતા સ્વર્ગસ્થ ભાનુશંકર લીલાધરભાઈ જોશીના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરિવારજનો તેમજ આગેવાનોએ યજ્ઞમાં આહુતિ આપી અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. મહોત્સવના આચાર્ય તરીકે વિદ્વાન મુકેશભાઈ અત્રી, ધર્મેશભાઈ અત્રી અને 25 જેટલા વિદ્વાન બ્રાહ્મણોની ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે 15 યજ્ઞ કુંડીઓની સ્થાપના કરવામાં આવી હતી અને દેવી દેવતાઓના વિશિષ્ટ મંડળો રચી યજ્ઞને ભવ્યતા પ્રદાન કરવામાં આવી હતી. સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્ય અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ. અત્યારે તમે જે જગ્યાએ છો, અહીંયા આપણે ઊભા છીએ, તે ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુરા ભવાની અને 10 મહાવિદ્યાનું નવનિર્મિત મંદિર છે. જે ગામમાં જઈએ આપણે શિવ મંદિર, હનુમાનજીનું મંદિર, ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર તો આપણે જોતા હોય, દર્શન કરતા હોઈએ, સુંદર મજાની મૂર્તિઓ બિરાજમાન હોય. પણ આ મંદિરનું મહત્વ એટલે છે કે ગુજરાતનું આ પ્રથમ મંદિર છે કે જ્યાં ભગવતી ત્રિપુરા ભવાની બિરાજમાન છે. ત્રિપુરા ભવાની દેવીના જો ક્યારેય દર્શન કરો તો તમને ખબર પડે કે 4 પાયા જે સિંહાસનના હોય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઈશ્વર, આ 4 દેવતાઓ સિંહાસનના પાયા તરીકે બિરાજમાન છે. જગતની આધારભૂતા શક્તિ દેવી એટલે ત્રિપુરા ભવાની અને એને સહાય કરતા 10 મહાવિદ્યા, એટલે આ મંદિરનું મહાત્મ્ય વધારે છે. શ્રી બીએલ જોશી ચેરિટેબલ ટ્રસ્ટ લંડન સ્થિત શ્રી ભાનુભાઈ એવં કમલાબેન 2011માં પાયો નાખવામાં આવ્યો આ મંદિરનો. આટલા વર્ષો સુધી કહે ને કે સારું કાર્ય કરીએ તો વિઘ્નો આવવાના છે. કોરોના વચમાં આવ્યું, કામ બંધ રહ્યું. કોવિડનું લગભગ 2-3 વેવ આવ્યા, બહુ કામ બંધ રહ્યું. અને આજે કોઈ કાર્ય સિદ્ધ થાય તો 3 વસ્તુ હોય પાછળ: શુભ સંકલ્પ, સન્નિષ્ઠ પ્રયાસ અને ભગવત કે ભગવતી અનુગ્રહ. સંકલ્પ ભાનુભાઈનો અને એમની ટીમનો શુભ હતો કે આપણે એક સારું મંદિર નિર્માણ કરવું. પછી એની પાછળ જે પ્રયાસો કરવાના હતા એ પ્રયાસો એમના બધા ટીમે કર્યા અને આજે ભગવતીના અનુગ્રહથી આપણે ફાઇનલી, જેમ કહેવાય, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરી રહ્યા છીએ અને ચાલુ કરી રહ્યા છીએ. 3 દિવસનો આ યજ્ઞ છે. 3 દિવસમાં પ્રતિષ્ઠા સંપન્ન થશે. ભગવતી ત્રિપુર સુંદરી ભવાની માતાજી બિરાજમાન મંદિરમાં થશે. 10 મહાવિદ્યાઓ બિરાજમાન થશે અને પછી આપ ગમે ત્યારે મંદિરના દર્શન કરી શકશો. અસ્તુ. આ અવસરે ભારવાડા, ગુરાણા, કુચડી અને ધરમપુર ગામોની બ્રહ્મપુરી જમાડવામાં આવી હતી. તેમજ બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.